ધોરણ 10 માં આવતીકાલે અંગ્રેજીનું પેપર છે પ્રી બોર્ડનું। જો તમે બધા જ વિડીયો જોઈ લેશો આજે જે હું અપલોડ કરું તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે। એક ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે વિભાગ સી નો, એમાં આપણે મેચિંગ ધ ફંક્શન જોયું હતું। આજે આપણે શું જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો? આજનો વિડીયો તમે જોઈ લેશો તમારા 6 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। આજે આપણે જોવાના છીએ 42મા નંબરનો પ્રશ્ન જે તમારા 3 માર્ક્સમાં પૂછાશે અને નિયરેસ્ટ મીનિંગ સમાનાર્થી શબ્દ પણ આપણે જોઈશું। કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ। એટલે કે તમને આ પ્રમાણે એક પેરેગ્રાફ આપેલો હશે, એમાં વિદ્યાર્થી મિત્રો 1, 2 અને 3 ખાલી જગ્યા હશે અને એના વિદ્યાર્થી મિત્રો આન્સર તમને આપેલા હશે। માત્ર તમારે શોધવાના છે। હું 4 થી 5 પેરેગ્રાફ કરાવીશ અને કાલના પેપરમાં એ પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। પહેલો પ્રશ્ન શું છે? વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્લોઝ ધ ડોર। તો એમાં વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? થ્રુ આવશે। બરાબર, ફરીથી એક વખત હું તમને જણાવી દઉં જેથી તમને દેખાય। અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? થ્રુ આવશે। હું થોડુંક લખું છું જેથી તમે સમજી લેશો। બીજામાં શું આવશે? આઈ અન્ડરસ્ટેન્ડ આવશે। બીજામાં શું આવશે? આઈ અન્ડરસ્ટેન્ડ આવશે। એન્ડ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ। તો આ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આનામાંથી જ પૂછાશે। બરાબર, ચલો એના પછી આપણે બીજા પેરેગ્રાફની વાત કરીએ તો પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપાલ। બરાબર, પ્રેમ ચોપરાએ પહેલો જે પ્રિન્સિપલ સિદ્ધાંત હતો એ સાંભળ્યો અને બીજા બે એને ઇગ્નોર કર્યા। હી નોડ ડિલાઇટેડલી, આમાં શું આવશે? બીજી ખાલી જગ્યામાં ડિલાઇટેડલી આવશે। અને નો મિસયુઝ, એને કોન્ટ્રાક્ટ ઉપર સહી કરી દીધી કે એ રોબોટનો કોઈ મિસયુઝ નહીં કરે। તો વિદ્યાર્થી મિત્રો આ 3 છે તમારા આન્સર 42મા નંબરના। એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો છે, આજે ફાયરવર્ક્સ વાળું ચેપ્ટર છે એનામાંથી છે કે ઇન ઇન્ડિયા, અહીંયા વિદ્યાર્થી મિત્રો ફાયરવર્ક આવશે કે જે ફાયરવર્ક્સ એટલે કે જે ફટાકડા હોય છે એ આપણે પહેલા ચાઇનાથી મંગાવતા હતા। એના પછી સેકન્ડ વર્લ્ડ વોરના કારણે એ ઇમ્પોર્ટ બંધ થઈ ગયું અને એના પછી સેફટી મેચ, અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? સેફટી મેચ આવશે। શિવાકાશી તમિલનાડુની અંદર બિગેન મેન્યુફેક્ચરિંગ, મેન્યુફેક્ચરિંગ એટલે કે ફાયરવર્ક બનાવવાનું ચાલુ કરી દીધું। બરાબર, તો આ 3 છે વિદ્યાર્થી મિત્રો। વિડીયોને અંત સુધી જોજો, આજે જેટલા પણ વિડીયો અપલોડ કરું બધા જોઈ લેજો, તમારા એક પણ માર્ક્સ નહીં કપાય। બરાબર, 4 વિભાગમાં। એના પછી ફરીથી અહીંયા તમે જોઈ શકો છો પેરેન્ટ્સે અને ટીચરે શું કરવું જોઈએ? ક્યુરિયોસિટી એને સેટિસ્ફાય કરવી જોઈએ જે બાળકોની હશે એટ એવરી સ્ટેજ, અને ધે મસ્ટ પ્રોવાઈડ ઓપોર્ચ્યુનિટી। બરાબર, તો હું નાની વસ્તુ લખું છું, તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। આટલા જ તમે કરશો તો પણ તમને આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો। એના પછી છે બ્લેન્ડ ફોર્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ, અહીંયા શું આવશે? ડિવાઇડેડ આવશે। હી ઓલ્સો હેડ અ ડીપ લોંગિંગ આવશે, અહીંયા શું આવશે? બીજામાં લોંગિંગ આવશે અને ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેન્થ આવશે। બરાબર, કરેજ એન્ડ સ્ટ્રેન્થ, સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી છેલ્લો જોઈ લઈએ આપણે, આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ। બરાબર, શું આવશે? ફિંગર મુવમેન્ટ્સ આવશે। ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ આવશે અને છેલ્લામાં આવશે ઇમિટેટિંગ એટલે કે નકલ ઉતારવી। બરાબર, તો આ 3 હતા તમારા, ફરીથી એક વખત તમે જોઈ લેજો। બરાબર, એના પછી જે સમાનાર્થી શબ્દ છે એ પણ હું તમને જણાવી દઉં છું। બરાબર, આટલા સમાનાર્થી શબ્દ છે એના આન્સર પણ હું તમને કહું। એના પછી જે તમારું સેક્શન ડીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, કયો નિબંધ કરવાનું, કયું પિક્ચર કરવાનું, સોલ્યુશન બધું જ હું તમને કહીશ। ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, બધા જ વિડીયો આવી જશે। ફેસિનેટેડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એટ્રેક્ટેડ થશે। સ્લિમ એટલે થાય પાતળું એટલે થશે વિદ્યાર્થી મિત્રો વેરી થિન। વેનિશ એટલે ગાયબ થઈ જવું એટલે થશે ડિસઅપિયર। એના પછી બ્લિંક એટલે થશે વિદ્યાર્થી મિત્રો ટ્વિંકલ। ગીવ અપ એટલે છોડી દેવું એટલે થશે અબેન્ડન। ડિસ્ટ્રોય એટલે વિદ્યાર્થી મિત્રો આ બધું ફિનિશ કરી દેવું, ખતમ કરી દેવું તો ruin થશે। તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો આનો। એના પછી આપણે નેક્સ્ટની વાત કરીએ અટ્રેક્ટેડ, એ તો હમણાં જ આપણે જોયું ફેસિનેટેડ। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જનરસ એટલે થશે વિદ્યાર્થી મિત્રો લિબરલ થશે। રિફ્યુઝ એટલે થશે વિદ્યાર્થી મિત્રો રિજેક્ટ। એન્ટિક એટલે બહુ જૂનું હોય એને એન્ટિક કહેવાય તો એન્શિયન્ટ એટલે થશે। પીસ એટલે શાંતિ એટલે ક્વાઇટ થશે।
એનિમી એટલે દુશ્મન, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો FOR નહીં આવે, અહીંયા FOE ફોઈ આવશે, બરાબર. એ થોડીક સ્પેલિંગમાં મિસ્ટેક છે, તો ફોઈ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો હેબિટેટ એટલે હેબિટ નહીં થાય, ઘર થાય. હેબિટેટ એટલે હોમ થશે. અસોલ્ટ એટલે થશે વિદ્યાર્થી મિત્રો કોઈના ઉપર હુમલો કરવો, અટેક, એસેસિનેશન. ક્લીવ એટલે થશે વિદ્યાર્થી મિત્રો કટ થશે, બરાબર. આ 45મા નંબરમાં. એના પછી વિદ્યાર્થી મિત્રો એકને એટલે થશે પેઇન. ટેરર એટલે વિદ્યાર્થી મિત્રો ડર, ફિયર, ટેરરિઝમ જેને આપણે કહીએ. રિલીઝ એટલે થશે વિદ્યાર્થી મિત્રો ફ્રી, બરાબર, છોડી દેવું. તો વિદ્યાર્થી મિત્રો આ સેક્શન સી માં આપણે આજે બે વસ્તુ જોઈ. એક તો સમાનાર્થી નિયરેસ્ટ મિનિંગ જોયા, જેને આપણે સમાનાર્થી શબ્દ કહીએ ગુજરાતીમાં. એના પછી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ જોયા, જે તમને આન્સર આપેલા હશે. પહેલો ભાગ અપલોડ કરી દીધો છે, એ તમે જોઈ લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો આ સેક્શન એ છે, બી છે, એના પછી આ MCQ એ પણ આપણે ફટાફટ આવી જશે આજે ને આજે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન ઓન કરી દો, જેથી જ્યારે બીજો વિડીયો અપલોડ કરું તો તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.